વાત કરીએ પોરબંદરમાંથી ફરી એક વખત દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડ્યું છે। અંદાજિત 700 કિલોથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયું છે। 8 જેટલા ઈરાની શખ્સોને પણ ઝડપી પડાયા છે। છેલ્લા 9 મહિનાથી 4000 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે। પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત થયો છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલો ડ્રગ્સ સાથે 8 જેટલા ઈરાની શખ્સોની ધરપકડ કરી છે। પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબી ટીમને મળી હતી। બાતમીના આધારે દિલ્હી એનસીબીને નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી। આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 4000 કિલોથી પણ વધુનું ડ્રગ્સ ઝડપી ચૂક્યા છે। ત્યારે એનસીબી, નેવી અને એટીએસ દ્વારા ગત રાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં 8 જેટલા ઈરાની શખ્સોને 700 કિલોના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા અને હાઈ સિક્યુરિટી સાથે ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા। ત્યાંથી કડક બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવાયા હતા।